નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદનગરમાં લાંબા સમયથી લોકો માટે માથાનો દુખાવો બનેલા રખડતા પશુઓ સામે હવે નગરપાલિકા એક્શન મોડમાં આવી છે। પ્રમુખ જલ્પાબેન પટેલ અને મુખ્ય અધિકારી પંકજ નાયકના નેતૃત્વ હેઠળ નગરપાલિકાએ તોફાની કાર્યવાહી શરૂ કરી છે। જાહેર રસ્તાઓ પર અડિંગો કરતા અને અકસ્માત સર્જતા પશુઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। જ્યારે પશુપાલકોને સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે હવે જો કોઈ પશુ જાહેર માર્ગ પર ભટકતો જોવા મળશે તો સીધો કાયદેસર એક્શન થશે। આ સાથે જ વાવડી ફળિયાથી કોટ માર્ગ સુધી સફાઈ અભિયાનની શરૂઆત થતા નગરમાં સ્વચ્છતા અને વ્યવસ્થાનું નવું પરિબળ ઊભું થયું છે। આમોદ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 2 રબારીવાડથી માંડવા ફળી થઈને કોર્ટ તરફ જવાના રસ્તા ઉપર પશુઓ રોડ ઉપર આવીને બેસતા અને રોડ ઉપર છાણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું, જેથી આવતા જતા નાગરિકોને તકલીફ પડતી, રસ્તેથી સ્કૂલ જતા બાળકોને તકલીફ પડતી। ત્યાં નજીકમાં સતી માતાનું મંદિર આવેલું છે, ત્યાં મંદિર દર્શન કરવા માટે આવતા જતા દર્શનાર્થીઓને પણ મોટા પ્રમાણમાં તકલીફ વેઠવી પડતી હતી, જેને લઈને કલેક્ટરશ્રી મામલતદારશ્રીમાં પણ અરજીઓ વારંવાર થયેલી છે અને એના અનુસંધાનમાં ચીફ ઓફિસરશ્રી તથા પ્રમુખશ્રી હું પોતે સોશિયલ મીડિયાના માધ્યમની સાથે રહી અને સ્થળ મુલાકાત કરી અને સ્થાનિક રહીશોને ભેગા કર્યા અને એમની સાથે વાતચીત કરી।